નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સીસીની એક્ઝામ ગણતરીના દિવસો બાકી છે. સીસીની એક્ઝામ આગળ ત્યારે આપણે રણનીતિ છે ડિસ્કસ કરીએ છીએ. તમારો વારો પહેલાં હોય કે પછી હોય કે એક મહિના પછી હોય, બધાને આ રણનીતિ લાગુ પડશે. બરાબર. ખાસ કરીને આ સાઈડ જે લખેલું છે એ જરાક વાંચી લેજો કે ભાઈ TCS જે પેપર કાઢતી હોય, બરાબર, સ્ટાફ સિલેક્શન છે, પછી IBPSની વેબસાઇટ, તો ચલો આ SBIની બધામાં IBPSનું જે વેબસાઇટનું એનું ટેગ લાગતું હોય. એના સિવાય RRB NTPCની એક્ઝામ છે એ પણ મેં મેઇન્સ સુધી હું પહોંચેલો છું. બરાબર. એટલે જે કાંઈ કહું છું એ પ્રોપર કેલ્ક્યુલેશન સાથે મેથ્સ અને રિઝનિંગ રિયલ લાઈફમાં વાપરીને કહું છું. હવામાં વાત જરાય નથી. એટલે જે અત્યારે જે કાંઈ આપણે ચર્ચા કરીએ છીએ એ ધ્યાનમાં રાખજો. શક્ય તો હોય જ ને, આમ તો પણ નોટ પેન બાજુમાં લઈને બેસજો. નોટ્સ બનાવવા જેવું લાગે એ વાત નોંધી લેજો. બરાબર. અને તમને અત્યારે તમે વિડીયો આની પહેલાં આપણે બનાવી લીધો છે નોર્મલાઇઝેશનનો, એ બધો વિડીયો બનાવતા હતા ત્યારે આપણે ઘણી વાતો ચર્ચા કરી છે અને એ બીજા ક્લાસવાળાએ ઉપાડ્યું પણ છે, તો નોંધ ગણાય એમનો મેં લેતા હોય છે. તમે લ્યો કે ના લ્યો. બરાબર. હવે અમુક વાત એવી છે ભાઈ, જે અમુક તમે વેમ પાડીને બેઠા છો મગજમાં, એ આપણે દૂર કરશું. અને પ્લસ જે કાંઈ પણ આપણે ચર્ચા કરવાની જરૂર છે, આપણને ખબર છે શું ચર્ચા કરવાની છે ને શું નથી કરવાની, એ આપણે ચર્ચા કરીએ છીએ. ગંભીરતાથી સેશન લેજો. ભલે લાંબો લેક્ચર થાય તો પણ મને કાંઈ વાંધો નથી, તમને ના હોવો જોઈએ. ઓકે, શરૂઆત કરીએ. પહેલી વાત કે ભાઈ પેપર પૂરું થાય કે ના થાય. બરાબર. મજાનું થાય ભાઈ, સમજાય? અમે કર્યું જ છે ને પેપર પૂરું, તમે કરી લેશો. આવી ચર્ચા ક્યારે આવે? તમે મોક ટેસ્ટ ના આપી લો ને ત્યારે તમારા મગજમાં આવા સવાલ આવે કે સાહેબ મારથી પેપર પૂરું થશે કે નહીં થાય, હું આટલું કરી લઈશ કે નહીં કરી લઉં, હું પાસ થઈશ કે નહીં થાઉં. તમને આની પહેલાં કીધું હતું ભાઈ ઓછામાં ઓછી 5 મોક ટેસ્ટ આપવાની જરૂર છે. સીસીની એક્ઝામની પેટર્ન જ એવી છે. ઇવન તમે જ્યારે OMR વાળી એક્ઝામ આપતા ને ત્યારે મોક ટેસ્ટ આપવાની જરૂર પડતી જ. તમે ના આપતા હો એ બીજા નંબરની વાત છે, પણ માણસો જે પાસ થતા એક્ઝામે મોક ટેસ્ટ આપતા, પેપર સોલ્વ કરતા. સમજાય છે? એટલે પેપર પૂરું થશે કે નહીં થાય તો ભાઈ મજાનું પેપર સોલ્વ થાય. ફર્સ્ટ ક્લાસ 60-70 માર્ક લઈ શકો એટલું સોલ્વ કરી શકો. પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. હવે આપણે તૈયારીના નામે દાઠિયા દીધા હોય, ઘરવાળા બધા જે હોય, મમ્મી પપ્પા ભાઈ બહેન વગેરે વગેરે, એને એમ થાય તૈયારી કરે છે અને આપણે બેન ટેસ્ટથી ગાંધીનગર સેક્ટર 6માં બેઠા ચા પાણી નાસ્તો ગાંઠિયા ઠપકારતા હોય તો પછી પ્રોબ્લેમ થાય. આ મેં જોયું છે ત્યાં. બરાબર. હું ગાંધીનગર અત્યારે નથી, બટ જ્યારે ગાંધીનગર જતા હોય ત્યારે આ એક વસ્તુ બહુ જાય. તમે છોકરાઓ હેન્ડ ટેસ્ટથી મોજ કરીને પાર્કિંગમાં બેઠા હોય, તમ તારે કોણ આવ્યું કોણ ગયું બધું ધ્યાન હોય. પોલીસ બનવાની પરીક્ષા આવતા હોય પણ ચોકીદાર બનીને બેઠા હોય સેક્ટર 6માં. તો જો તમે આવું કરતા હો અથવા કર્યું હોય તો પ્રોબ્લેમ થાય, સ્વાભાવિક છે. બરાબર. એટલે પેપર પૂરું થાય કે ના થાય, ભાઈ પેપર પૂરું થઈ જાય. આખું ગામ કરે જ છે, પાસ થવાવાળા કરવાના જ છે. એવો જરાય એવો વેમ ના રાખો પેપર પૂરું નહીં થાય. બરાબર. આપણી પાસે પ્રોપર ટાઈમ આપેલો છે. ટાઈમ કેવી રીતે મેનેજ કરો એ આપણે આગળ જોઈએ છે. તમને આજના લેક્ચરમાં વિષયવાર રણનીતિ, બરાબર, આ 4 સબ્જેક્ટ છે એની આપણે વિષયવાર રણનીતિ આપણે એ પણ કઈ રીતે અટેમ્પ્ટ કરવું એ પણ આપણે આગળ જોઈ લેશું. હવે કેટલો સમય મળે? હવે જો તમને એમ કીધું છે કે તમારી પાસે 60 મિનિટ છે. 60 મિનિટ છે. બરાબર. હવે આની અંદર કેવું છે કે તમારું સ્કેન થશે. બરાબર. એ તો આપણું પહેલાં થઈ જશે. તમને જ્યારે લોગિન તમે કરશો તમારા ID પાસવર્ડ નાખીને, એની પહેલાં તમારું બાયોમેટ્રિક અને આઈરિસનું જે સ્કેન છે એ લેવાઈ ગયો છે. એટલે એની જરાય ચિંતા કરવી નહીં. બરાબર ને? કોમ્પ્યુટર લેબમાં એક્ઝામ છે, તમને એન્ટ્રી આપશે ને ત્યારે તમને બધું સ્કેન કરીને જ તમને તમારી સીટ ઉપર મોકલશે. તમારે ત્યાં જઈને શું કરવાનું છે ભાઈ, તમને કહેશે એક સૂચના તમને તમારી જે બધી જગ્યાએ માઇકવાળું અરેન્જમેન્ટ હશે એમાંથી તમને એક સૂચના ટાઈમ ટુ ટાઈમ આપતા રહેશે. ભાઈ હવે તમે તમારો ID તો ઓલરેડી એન્ટર થયેલું જ આવશે, સ્કેન કરીને આપશે, લોગિન થયેલું જ આવશે. તમારે પાસવર્ડ છે એન્ટર કરવાનું કે ત્યારે તમારે કરી લેવાનો. ખાસ એક વાત યાદ રાખવી કે ભાઈ આની અંદર તમને કીબોર્ડ વાપરવા નહીં મળે, કીબોર્ડ લોક થયેલું હશે. તમારે ખાલી માઉસથી તમારું જે માઉસને ડ્રેગ કરી ક્લિક કરીને તમારો જવાબ છે ત્યાં સુધી પહોંચવાનું છે. તો તમારી પાસે ટોટલ ટાઈમ કેટલો છે? તો કે ભાઈ 60 મિનિટ તમને આપેલી છે, પણ થોડુંક કદાચ સહી કરાવવા કેમ કંઈ આવે, આપણે એના હાજરી પત્રકમાં સહી કરવાની હોય, એ આપણા કોલ લેટરમાં સહી કરે તો કદાચ 2 થી 3 મિનિટ જેવો ટાઈમ એની અંદર જાય. તો આપણે એમ ગણીએ કે ભાઈ 60 મિનિટ છે એની અંદરથી 3 મિનિટ તો આવી રીતે આમ જશે, એટલે આપણી પાસે 57 મિનિટ જેટલો ટાઈમ વધે. ઓકે. હવે મેં આગળ તમને કીધું છે, જો તમે મારા લેક્ચર પ્રોપરલી જોયા હોય તો તમે આ વસ્તુ મોક ટેસ્ટમાં પણ ધ્યાન રાખીએ છીએ, પણ ના કર્યું હોય તો હું ફરીથી કહી દઉં છું
કે તમે ધારો કે આમ સાઈડમાંથી તમે મને જોવો છો, બરાબર? હું અહીંયા આવી રીતે આમ બેઠો છું, મારી સામે સ્ક્રીન છે, અહીંયા મારું ટેબલ છે, અહીંયા મારી જે રફ શીટ હોય એ છે, બરાબર? એ ટેબલ ઉપર રાખીએ આપણે. ઉપર જે સ્ક્રીન છે એની ઉપર સવાલ આવે છે, જાય છે, બરાબર? તમારી સ્ક્રીન છે આવી કંઈક દેખાતી હશે, આ તમારી સ્ક્રીન, બરાબર? અહીંયા કંઈક તમને તમારું નામ દેખાતું હશે, નામ, તમારો ફોટો તમે ફોર્મમાં અપલોડ કર્યો હોય, તમારો હાલનો જે એ દરમિયાનનો ફોટો છે એ બધું દેખાતું હશે. અહીંયા તમારી પાસે 4 સેક્શન આપેલા છે, બરાબર? મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી. અહીંયા ક્યાંક ટાઈમ દેખાતો હશે, અહીંયા ઓપ્શન દેખાતા હશે, આ બોક્સ દેખાતા હશે, આવી રીતે 4 સેટમાં તમને બોક્સ દેખાતા હશે, બરાબર? 1 2 3 4, 1 2 3 4 એવી રીતે. અહીંયા તમારો સવાલ સ્ટાર્ટ થયો, અહીંયા ઓપ્શન દેખાય છે, બરાબર? તમારા પેપરમાં વિઝ્યુઅલ રીઝનિંગના સવાલ છે. હવે સમજો ટાઈમ તમારો કેવી રીતે ક્યાં જશે ને. તમારા પેપરમાં વિઝ્યુઅલ રીઝનિંગના સવાલ છે, પ્લસ તમારી પાસે ડેટા ઇન્ટરપ્રિટેશનના સવાલ છે, બરાબર? હવે એક જે ટર્મ આવે સ્ક્રોલિંગ જેને કહેવાય, અહીંયા તમારી સ્ક્રોલ બાર આપેલી હશે. અહીંયા ધારો કે આ વિઝ્યુઅલ રીઝનિંગનો સવાલ છે, તમને 4 ફિગર આપેલી છે, તમને એમ કીધું કે 5મી ફિગર આ સિરીઝમાં કઈ આવે, તો અહીંયા પહેલી ફિગર, અહીંયા બીજી ફિગર, અહીંયા ત્રીજી ફિગર અને ચોથી ફિગર છે નીચે હશે, તો તમારે અહીંયા સ્ક્રોલ કરીને આના ઉપર લઈ આવવું પડશે માઉસથી. સમજાય? આને સ્ક્રોલિંગ કહેવાય. આ જે સ્ક્રોલિંગની પ્રક્રિયા છે એ તમારે ક્યાં કરવી પડશે? ખાસ તમારે ક્યાં કરવી પડશે? તો કે ભાઈ રીઝનિંગ છે એની અંદર કરવી પડે. અને જો ઇંગ્લિશની અંદર તમને રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછાઈ ગયો, બરાબર, અથવા પેરાજમ્બલ તમારા કોર્સમાં નથી આમ તો, બટ સ્ટીલ કદાચ જો એ લોકોને એવું મન થાય કે ભાઈ એવું કાંઈ પૂછવાનું, તો તમારે આ બધા પેરેગ્રાફ છે ને લાંબા હોય. હવે એક પેરેગ્રાફ તમારો આટલી સ્ક્રીનમાં દેખાઈ ગયો, બીજો આટલી સ્ક્રીનમાં દેખાઈ ગયો અડધો, પણ અડધો પેરેગ્રાફ અહીંયા નીચે છે, તમારે સ્ક્રોલ કરીને ઉપર લઈ આવો, પછી વાંચવું. આ બધી જે પ્રક્રિયા છે આની અંદર તમારી એક સવાલ ઉપર તમારી 3 થી 4 સેકન્ડ આની અંદર વેસ્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે. સમજો વાતને, ગંભીરતાવાળી વાત છે. એક સવાલ ઉપર તમારી 3 થી 4 મિનિટ આની અંદર વેસ્ટ જાય. હવે આમાં આપણે વિચારીએ કે ભાઈ ક્યાં જરૂર નથી. ગુજરાતીમાં કદાચ આવી કાંઈ જરૂર પડે નહીં, અને ઇંગ્લિશમાં કદાચ આવી કંઈ જરૂર ના પડે. મેઇન તમારી રીઝનિંગમાં આવી રીતે ટાઈમ જશે ને કદાચ મેથ્સમાં થોડો ઘણો સવાલમાં અમુક ટાઈમ જાય. તો આપણે એમ માનીને ચાલીએ કે ભાઈ ટોટલ 50 સવાલ એવા હોય જેની અંદર તમારે ધારો કે સ્ક્રોલ કરવું પડે ઉપર નીચે, તો 50 ગુણ્યા 3 કરીએ આપણે, ચલો 4 રાખીએ તો 200 સેકન્ડ થઈ, બરાબર? 200 સેકન્ડ એટલે કેટલી મિનિટ થાય? તો કે ભાઈ 3 મિનિટ થાય અને 20 સેકન્ડ થાય, બરાબર? 36, 18 અને 20 બીજા એટલે 200 થઈ ગયા તમારા. 3 મિનિટ જેટલો ટાઈમ તમારો આની અંદર જશે, બરાબર? તો આનાથી બીજી 3 મિનિટ વહી ગઈ કેમાં? તો કે ભાઈ સ્ક્રોલિંગમાં. તમારી પાસે વધી કેટલી ટોટલ મિનિટ? તો કે 54 મિનિટ વધી આપણી પાસે, બરાબર ને? હવે દરેક સવાલ છે, બરાબર, ધારો કે અમુક સવાલ એવા રહ્યા કે ભાઈ જે તમારો કોમ્પ્યુટરમાં એમનેમ તમે જોશો ને તમારા સોલ્વ થઈ જશે, પણ અમુક સવાલ એવા છે જે તમારે રફ શીટમાં નોટ ડાઉન કરવા પડશે. તમારી પાસે જે 2-3 કાગળ તમને આપેલા હશે, લાંબા કાગળ આપેલા હશે, કદાચ A3 સાઇઝના કદાચ હોય, પેલી તમે હાફ શીટ આવતી ને, જો તમે એન્જિનિયરિંગ વાળો તો તમને ખબર હશે, ના ખબર હોય તો કાંઈ વાંધો નહીં, એમાં તમારો કાંઈ લોસ નથી. તમારી પાસે રફ શીટ આપેલી હશે, એની અંદર તમે રફ કામ કરશો, બરાબર? હવે અહીંયાથી માનો કે મેં કંઈ જોયું કે ભાઈ કંઈક એકાદો ટકા કાઢોનો સવાલ છે. હવે હું અહીંયાથી જોઉં છું, અહીંયા પાછું હું લખ્યું મેં, પછી પાછું મેં ઉપર જોયું, પછી મેં ટીક કર્યું, બરાબર? તો આ જે સ્ક્રીન ઉપર જોવો, નીચે જોવો, સ્ક્રીન ઉપર જોવો, એની અંદર 1-2 સેકન્ડ એની અંદર પણ જશે. આવું તો કદાચ મોટા ભાગે, હાલો 50, અહીંયા આપણે 50 જ રાખીએ, બરાબર ને? તો 50 સવાલ એવા નીકળે માનો કે એમાં આપણે આવી રીતે ઉપર નીચે જોવાનું થાય. સમજાય છે? 50 ની આમ તો 70 રાખવો જોઈએ, કેમ કે મેથ્સ અને રીઝનિંગના 70 સવાલ છે, તો 70 રાખીએ. અને માનો કે આવી રીતે આપણી 3 સેકન્ડ એક સવાલની જાય છે, તો 210 સેકન્ડ બીજી આપણી જશે. ધેટ મીન્સ કે ફરીથી પાછી આપણી 180 સેકન્ડ વત્તા 30 સેકન્ડ, એટલે આપણી આ 3 ને 4 મિનિટ આમાં વહી ગઈ. એટલે માનો કે 4 મિનિટ આપણી અહીંયા જાય છે, તો આપણી 50 મિનિટ ટોટલ વધી, બરાબર? આને શું આપણી મોશન કહી દો ને, ખાલી સાદું. એમ તો એન્જિનિયરિંગમાં આના માટે બીજો આખો અલગ સ્ટડી હોય, એમાં આપણે નથી જતા અત્યારે. તો આપણી પાસે ટોટલ 50 મિનિટ એવી વધશે જે આપણા કામની છે, બધું બાદ કરતા. ઓલું હોય ને કે ભાઈ તમે જો કોમર્સ વાળા હો તો તમને ખબર હશે કે ભાઈ પિક્ચર, અથવા તમે ઓલરેડી જો આની ઉપર તમે જોતા હો, વાંચતા હો તો તમને ખબર હોય કે ભાઈ ધારો કે આપણે એમ કહીએ ને કે ભાઈ પઠાણ પિક્ચર છે 1200 કરોડ રૂપિયા કમાણું, અથવા જવાન પિક્ચર છે 1200 કરોડ રૂપિયા કમાણું, તો એમાંય પાછું ગ્રોસ હોય ને એમાંય પાછું નેટ હોય. 1200 ગ્રોસ હોય ને તો એના નેટ ટેક્સ ને બધું ફલાણું ઢીકણું બધું બાદ કરીને તમે આવો ને તો 900 કરોડ જેવો આંકડો થાય, એવું આપણે ધારીએ છીએ. એક્ઝેક્ટ થાય કે નથી થતો એવું પછીની બીજા નંબરની વાત છે, પણ નેટ અને ગ્રોસ જેવું આની અંદર હોય, બરાબર ને? તો તમારા કેસમાં તમારી પાસે 60 મિનિટ શું હતી? તો કે આ મારો ભાઈ ગ્રોસ હતી, અને આ 50 છે, આ શું છે? તો કે ભાઈ આ નેટ છે. નેટ અને ગ્રોસ સમજો.
તો આ નેટ અને ગ્રોસનો મામલો છે. નેટ તમારી પાસે બધું બાદ કરતા કરતા હે ને તમારી પાસે 50 મિનિટ વહી 50 મિનિટની અંદર લડવાનું છે 100 સવાલ. ઓકે, તો જે આપણે કહેતા હે સાહેબ 36 સેકન્ડ છે ને આમ છે ને તેમ છે, ના મારો ભાઈ એવું કઈ 36 સેકન્ડ બાંધીને નથી બેસવાનું. 36 સેકન્ડ જ છે આપણી પાસે, એવું જરાય નથી. ધારો કે તમારી સામે ગુજરાતીનો સવાલ આવે અને એમાં એમ લખ્યું હોય કે ભાઈ ઓલું શું કે ભાઈ રૂઢિપ્રયોગ આવતા હોય, બરાબર, અલગ અલગ. તો એમાં ધારો કે એકાદ રૂઢિપ્રયોગ આવી ગયો અને અમુક કહેવત છે, તો કહેવતનું તમને પૂછ્યું છે, ધારો કે તો સંપ ત્યાં જંપ, બરાબર. તો એનો જે નીચે ઓપ્શન આપેલો એ તો તમને 5 સેકન્ડ ન થાય ગોતતા, ખરો, બરાબર. પછી ધારો કે ગુજરાતીમાં તમને જોડણી કીધી હોય અને તમને એમ કીધું હોય કે ભાઈ રણનીતિ શબ્દ છે એની જોડણી લખો, ચલો સાચી જોડણી છે કે ખોટી એ ચકાસો. તો જો તમને ગુજરાતી પ્રોપર આવડતું હોય તો એમાં તો તમારે 5 સેકન્ડ 10 સેકન્ડની અંદર જવાબ આવી જાય. એટલે બધી જગ્યાએ એવું ના હોય કે ભાઈ સાહેબ સવાલ આપણે એકદમ આમ પથ્થર કી લકીર 36 સેકન્ડ લાગે જ, ના ભાઈ એવું કંઈ ના હોય. અમુક સવાલ એવા છે જે 10 સેકન્ડમાં સોલ્વ થઈ જશે, બરાબર. અમુક એવા છે જે 6 સેકન્ડમાં સોલ્વ થઈ જશે, 5 સેકન્ડમાં સોલ્વ થઈ જશે. તો એવું હાર્ડ એન્ડ ફાસ્ટ એવું બાંધી નથી હાલવાનું કે ભાઈ 36 સેકન્ડ એટલે 36 સેકન્ડ જ થાય, ના એવું કંઈ ના હોય. અમુક વાર તો ઘા થાય સવાલનો જ, વાંચા ભેગો આવડી જાય કે ભાઈ 2 સેકન્ડ 5 સેકન્ડની અંદર તો સાહેબ આપણે જવાબ સુધી પહોંચી ગયા. તો દર વખતે એવું ના થાય કે ભાઈ 36 સેકન્ડ જ થાય, બરાબર ને. તો આપણે શું કરવાનું છે, મેઇન આપણો ટાઈમ ક્યાં બચશે, તો કે ભાઈ ઇંગ્લિશમાં બચવાનો છે ને ગુજરાતીમાં બચવાનો છે. કેમ કે ગુજરાતી અને ઇંગ્લિશ જો તમને આવડતું હોય તો તમે 10 મિનિટની અંદર તમે 30 સવાલ છે એ તમે પૂરા કરી શકો. સમજો વાતને. 10 મિનિટ છે ટોટલ આ બેયની થઈને થાય. એ જો તમે બહુ ધીમા ધીમા હો ને તો, અને એમાંય જો તમને ઇંગ્લિશમાં કે આપણને ખબર છે કે ભાઈ ગુજરાતીમાં ગદ્યાર્થ ગ્રહણ અને ઇંગ્લિશમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન છે. હવે આમાં જો નહીં ને કાંઈ મોટો લાંબો ફકરો પૂછાઈ ગયો તો 10ના બદલે 11 મિનિટ થાય, 12 મિનિટ થાય. એટલે આ છે અહીંયા તમારો ટાઈમ છે બચવાનો છે પ્રોપર પૂરી રીતે 100%. એટલે માનો કે તમારે આ જે સેક્શન છે આ 30 સવાલ છે એ તમે 10 મિનિટની અંદર સોલ્વ કરી લેતા હો તો તમારી પાસે વધે 70 સવાલ મેથ્સ રીઝનિંગના, અને ટાઈમ તમારી પાસે વધે કેટલો, તો કે ભાઈ 40 મિનિટ જેટલો ટાઈમ મારી પાસે વધે. ઓકે, 40 મિનિટ જેટલો ટાઈમ મારી પાસે વધે. 70 સવાલનો જવાબ આપવા માટે મારી પાસે 40 મિનિટ છે. હવે આ તમારે અહીંયા ગણતરી કરવાની હોય, બરાબર ને, કે ભાઈ મારી પાસે ડબલ કરતા વધારે ટાઈમ થઈ ગયો ને એનો મતલબ 1 મિનિટમાં ધારો કે હું 2 સવાલ સોલ્વ કરતો હું તો 40 ગુણ્યા એટલે અહીંયા તમારે 80 થવો જોઈએ, પણ મારી પાસે છે 70 એટલે એટલો ટાઈમ આપણી પાસે વધારે છે. એટલે મેઇન આપણે શું કરવાનું છે, ટાઈમ બચાવવાનો ક્યાંથી છે, અથવા આપણે એમ કહીએ ને કે ભાઈ બચાવવાનું કરતા આડેધડ નથી બચાવવાનું, ધ્યાન રાખજો. એવું નહીં કે ભાઈ હાલો ફટાફટ એમ ટીક કરીને ફીંડલું વાળી દીધું, એવું નહીં. ગુજરાતી અને ઇંગ્લિશ છે આ તમને સ્પીડ કરાવશે, આની અંદર તમારી પાસે ટાઈમ તમે બચાવી શકશો ને આ જે ટાઈમ બચશે એ તમે અહીંયા વાપરી શકશો રીઝનિંગમાં અને મેથ્સમાં, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડમાં. તો જ્યારે પેપર આપતા હો ત્યારે આ એક તમારી પાસે ટાઈમ મેનેજમેન્ટ, બરાબર ને, કે ભાઈ તમે જે ગુજરાતી અને ઇંગ્લિશમાં જો પ્રોપર પાવરફુલ હો, અને જો ના હો તો હજી થઈ જાઓ ને, એમાં કંઈ વાંધો 15-20 દિવસ બહુ કહેવાય ભાઈ. તમારામાંથી ઘણા તો નોકરી વગર તૈયારી કરતા હશે, ઘરે બેઠા તમે તૈયારી કરો ને તમારી પાસે 15-20 દિવસમાં ગુજરાતી અને ઇંગ્લિશ છે એની અંદર સુધારો થઈ શકે કરવો હોય તો. બાકી પછી જો પોતપોતાની દાનતની વાત છે, પોતપોતાના પેલાની વાત છે, ટાર્ગેટની વાત છે. એટલે આવું છે કે ભાઈ તમે ઇંગ્લિશ અને ગુજરાતીમાં જે ટાઈમ બચાવશો એ તમે અહીંયા ટાઈમ વાપરી શકશો રીઝનિંગમાં અને મેથ્સમાં. બરાબર, આટલું ક્લિયર કે ભાઈ આમાં કઈ રીતે ક્યાં ટાઈમ મેનેજમેન્ટ કરવો, પેપર પૂરું થાય તો કે ભાઈ હા બરાબર એની જ આપણે ચર્ચા કરીએ છીએ. તો આપણી પાસે ઇન જનરલ ઇન ટોટલ આટલો ટાઈમ છે તમારી પાસે. તો હું એમ કહું છું ભાઈ ઇનફ ટાઈમ છે, બરાબર. જરા એવું મગજમાં વેમ રાખવાનો જ નથી કે ભાઈ મારી પાસે ટાઈમ નથી, આમ નથી, તેમ નથી, એવું કંઈ જરા નથી રાખવાનું. તમને 1 કલાક જ મળી, હું જાઉં તો મને 1 કલાક જ મળવાની છે, બરાબર ને. એટલા માટે જ કીધું હતું કે ભાઈ મોક ટેસ્ટ આપો, ઓછામાં ઓછી 5 મોક ટેસ્ટ તો જરૂરી છે આવી પરીક્ષામાં. 5 મોક ટેસ્ટ તો આપવી પડે. પછી તમે જો એવા પાવર ધાવો કે ભાઈ સાહેબ આપણે 1 મોક ટેસ્ટમાં ઘા કરી દઈએ તો કરી લ્યો ભાઈ. ઓકે, તો આ તમારું પેપરનો જે પ્રશ્ન હતો ટાઈમિંગનો એનું સોલ્યુશન આ છે કે ભાઈ તમારી પાસે પ્રોપર ઇનફ ટાઈમ છે. કેટલો સમય મળે તો આપણે કીધું એમ કે ભાઈ ટોટલ ભલે 60 મિનિટ લઈ કે ભાઈ આપણા ભાગમાં 50 મિનિટ જેવો ટાઈમ આવવાનો છે. આવું બધું તમારે મોક ટેસ્ટ આપતા હો ત્યારે નક્કી કરવાની હોય. બીજી એક ખાસ મને એક મુદ્દો યાદ આવ્યો છે કે ભાઈ કયો વિષય પહેલા અટેમ્પ્ટ કરવો, આ તમને આગળ કહું છું. ઓકે, તો આ ટાઈમિંગનો તમારો જે કાંઈ સવાલ હતો કે ભાઈ ઓબ્વિયસલી થઈ શકે એવું છે, પોસિબલ છે,
જરા એમાં મૂંઝાવાનું નહીં ભાઈ, બરાબર. આપણા વિદ્યાર્થી છો યાર, આપણા વિડીયો જોઈને મૂંઝાતા હોય તો ભાઈ મને એમ થાય કે તો ભાઈ મારે કંઈક વધારે મહેનત કરવાની જરૂર છે આની અંદર. બીજો એક મુદ્દો છે તમારો અહીંયા સમાચાર. આ મુદ્દો મારે ખાસ તમારો અહીંયા એડ્રેસ કરવો છે, કેમ કે ચૂંટણી એ આસપાસ જ છે. ઓકે, ચૂંટણી આવે ને એટલે સમાચારવાળાની મજા આવી જાય, ઉપરથી પરીક્ષા છે એટલે અત્યારે સમાચારવાળાને એમ ઓલું હેરાફેરીના મીમ જેવું થતું હશે, ન્યૂઝ હોગી એના જેવું થતું હશે અત્યારે. અક્ષય કુમાર હેરાફેરીને અક્ષય કુમારની જેવી અત્યારે મીડિયાની પરિસ્થિતિ છે. આમાં તમારે શું કરવાનું છે ને એ તમને હું એક કહી દઉં એટલે મારો મુદ્દો છે ક્લિયર થઈ જાય. આપણા ગુજરાતના મહાનુભાવ ધુરંધર 1008 પત્રકારો અમુક દોડડાયા, અમુક પત્રકારો એવા છે જેમણે અમુક ન્યૂઝ ચલાવી હતી તલાટીના ટાઈમે અને ક્લાર્કના ટાઈમે, એટલે મારે અહીંયા આ મુદ્દો બોલવો પડે. તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, મત આપવા નથી અત્યારે આપી દેજો ભાઈ, જવાબદાર નાગરિક છો, ફરજ છે મત આપવી, બરાબર, આપી દેજો જેને આપવો એને. હું કંઈ કોઈ પાર્ટીની જાહેરાત કરવા નથી આવ્યો, પણ હું ખાલી તમને એક વાત કહું છું, એ મગજમાં ઉતારજો પોઈન્ટ. અત્યારે તમારી પરીક્ષા અને ચૂંટણી બે એક આમ પેરેલલ હાલે છે, બરાબર ને? તો આમાં કેવું થશે કે તમારું ન્યૂઝ તરફ ધ્યાન જશે, કાં તો આપણે પરીક્ષાના સમાચાર જોવાના, કાં આપણે ચૂંટણીના સમાચાર જોવાના. હું એમ કહું છું કે ભાઈ આ સમાચારથી દૂર રહેજો. એ તમે યુટ્યુબમાં જોતા હો કે XYZ ચેનલમાં જોતા હો, જ્યાં જોતા હો ને, કેમ કે ન્યૂઝવાળાએ હજારો લાખો વિદ્યાર્થીના મનોબળ ભાંગી નાખ્યા યાર તલાટી પછી. અમુક ન્યૂઝ ચેનલવાળા એવી ન્યૂઝ ચલાવે કે અરે તલાટીનું પેપર તો એકદમ સહેલું છે, જો છોકરા પેલા મોજથી હેન્ડ ટેસ્ટથી રખડે ભટકે છે, ખુશીના આંસુ રોવે છે. બાપુ કેવા આંસુ રોવે છે ને અમને ખબર છે. અમે બેઠા હતા તલાટીના પેપરમાં, અમે ક્લાર્કની પરીક્ષા આપી હતી, અમારા ઉપર વિદ્યાર્થીઓના ફોન આવ્યા છે કે ભાઈ સાહેબ પેપર આવી ગયું, હવે અમારે તૈયારી મૂકી દેવી કે શું કરવું, આમ કરવું તેમ કરવું. ઘણા વિદ્યાર્થીઓના મનોબળ તલાટી અને ક્લાર્કની પરીક્ષા પછી ભાંગી ગયા અને ઘણા વિદ્યાર્થીઓ તૈયારી મૂકી દીધી અને ઘણા વિદ્યાર્થીઓ બહુ ખરાબ પગલાં લીધા. એ આપણે ન્યૂઝમાં એમાં જોયું છે, એ મારે અહીંયા નથી બોલવું. પણ આપણા અમુક ગુજરાતના અમુક પત્રકારો આગમાં ઘી નાખવાનું કામ કરે છે, વન સાઇડેડ ન્યૂઝ ચલાવે છે, વન સાઇડેડ સાવ. અને તમે જ્યારે આવડી મોટી ચેનલ લઈને બેઠા હો ને અને તમે વન સાઇડેડ ન્યૂઝ ચલાવતા હો ત્યારે તમારે એક વસ્તુ સમજવાની કે તમારી જે વન સાઇડેડ ન્યૂઝ હતી ને એના 3-4 લાખ વ્યૂઝ હશે, અને પછી તમે એનું સોલ્યુશન કાઢીને જ્યારે આમ લીપણ કરવાની ટ્રાય કરો ને એના તમારા 50,000 વ્યૂઝ નથી હોતા. તમારી ખોટી ન્યૂઝ છે બહુ વધારે દૂર સુધી ટ્રાવેલ કરી ગઈ અને તમારી સાચી ન્યૂઝ છે એ તેના 5મા ભાગના માણસોએ જોઈ નથી. એ તમે બૂસ્ટ કરાવ્યું હોય કે જે કરાવ્યું એ તમને ખબર, પણ તમે આવી રીતની જ્યારે ન્યૂઝ ફેલાવતા હો ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ તમે કેટલાય દેશનું ભય છે. અમથા એવું કહેતા અમને તો કંઈ બોલવા નહોતા દેતા એટલે અમે અમારી પોતાની ચેનલ ખોલીને બેઠા. તમે તમારી પોતાની ચેનલમાં શું કરી લીધું ભાઈ? શું કરી લીધું પોતાની ચેનલમાં? તમારી સવાલ પૂછવાની તો તમારી તેવડ નથી. સત્તા પક્ષની સામે સવાલ કરશું, અમે આમ કરશું. ભાઈ પહેલા ગલીમાં તો સવાલ કરીને જો. વિદ્યાર્થીઓને તમે આડે પાટે ચડાવ્યા છે, ઘણા મીડિયા વેળાએ આડે પાટે ચડાવ્યા છે. પેપર કેવા હતા જરાક તલાટી અને ક્લાર્કના ગ્રાઉન્ડ ઉપર રિયાલિટી જોઈને તો જો. તમારે તમારું માઇક પકડીને હાલતીને થઈ જવું છે બધે. સાચી ન્યૂઝ ચલાવવાની તેવડ નથી. અમને બોલવા નહોતા દેતા એટલે અમે પોતાની ચેનલ ખોલી લીધી. વાહ બેટા, ચેનલ ખોલીને શું કર્યું તે? વિપક્ષના ઓલાને એની આમે હીરો થઈને વાઘ થઈને સિંહ થઈને ફરવાનું બધે, અને જ્યાં સવાલ પૂછવાના છે ને ગલુડિયું થઈ જવું છે. એટલે મહેરબાની કરીને આ ન્યૂઝ વાળા તો સુધારવાનો નથી મારો ભાઈ, પણ તમે જે વિદ્યાર્થીઓ મારો વિડીયો જોવો છો ને એ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આપણે આ 1-2 મહિનો સમાચાર જોતા નહીં ભાઈ. મત જેને આપવાનો હોય ને આપી આવજો. તમને ખબર છે તમારી યાર શું થયું શું નહીં, એમાં મારે જરા ઇન્ફ્લુઅન્સ નથી કરો તમને. તમારે જેને મત આપવો એને આપજો, જાઓ તમારી પરિસ્થિતિ જોઈને મત આપજો. પણ આ મીડિયાવાળાથી દૂર રહેજો, એ તમારી પરીક્ષા બગાડીને રહેશે. ઓલા જાન્યુઆરી મહિનાથી અહીંયા આજે માર્ચ ચાલે, આપણે બહુ જોઈ લીધું ભાઈ. મીડિયા રંગ બધાય ફરી ગયા, પછી પાછા બીજાને કે ફલાણા ઢીકણાના પગે માટીના છે. અરે ભાઈ તારા ક્યાં છે એ તો જો. હમામ મેં સબ નંગે નામ છે ને તેમ છે, બહુ પછી હોશિયારી મારવી નહીં ભાઈ. ફલાણો હમામમાં આમ છે ને તેમ છે, તમે હમામમાં શું છો એ જોઈ લો તો એ બહુ છે. ઓલો વિપક્ષનો નેતા આવ્યો એને તો ઘેરી લેવો છે. અમારે જો વિદ્યાર્થીને બોલાવી લ્યો, અમે કહીએ તમને સચ્ચાઈ બધી શું છે. અમારું ચેનલનું નામ ન દો તો કાંઈ નહીં, અમારે નથી તમારે પબ્લિસિટીની જરૂર. સાચી પરિસ્થિતિ જોઈએ તો અમારે જેને બોલાવી લો અડધી કલાક, બધું ફટાફટ આમ કહીએ. એટલે આ સમાચારથી જે મહેરબાની કરીને દૂર રહેવું ભાઈ. કેરિયર બગડી જાય ખબર નહીં પડે. ઓલા વ્યૂઝ કમાઈને નીકળી ગયા તમે અહીંયા ઠન ગોપાલ થઈને ફરતા હશો.
તમને ખબર છે તલાટીના પેપર કેવા હતા, કદાચ તમે આ વિડીયો જોવો છો ને તમારામાંથી ઘણા મૂકી દીધી હશે તૈયારી તલાટી પછી. ઓકે, નેક્સ્ટ છે 2 ટાઈમ્સ વાળો પોઈન્ટ લખ્યો છે અહીંયા. કહેવાનો મતલબ એમ છે 2 ટાઈમ્સ એટલે 2 વાર. જ્યારે તમે મોક ટેસ્ટ આપતા હો અથવા ઇવન જ્યારે તમે પેપર આપવા જાઓ ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ભાઈ આખું પેપર છે ને એ આપણી નજર સામેથી ઓછામાં ઓછું 2 વાર પસાર થઈ જવું જોઈએ, બરાબર ને. મેં તમને અહીંયા કીધું હતું કે અહીંયા આપણી પાસે તમારી આ સ્ક્રીન છે, અહીંયા નેક્સ્ટ, અહીંયા તમારી પાસે 3 ઓપ્શન હશે. એક આ નેક્સ્ટ વાળો, એક આ સેવ એન્ડ નેક્સ્ટ વાળો. બનતા સુધી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું, બરાબર. એ જે બટન છે ને એની ઉપર આવું કંઈક લખ્યું છે, સેવ એન્ડ નેક્સ્ટ. ઓલું થાય તમારે સવાલનો જવાબ આપ્યો ને એ તમારો સેવ થઈ જાય, સેવ એન્ડ નેક્સ્ટ કરીને લખો ને એટલે. ધારો કે અહીંયા 7 નંબરનો સવાલ છે, તમે એમ કીધું કે અહીંયા બી ઓપ્શન આવે, તો મેં અહીંયા ટક કરી દીધું, ક્લિક કરી દીધું એની ઉપર અને સેવ એન્ડ નેક્સ્ટ આપીને જાઓ એટલે તમારો 8મો પ્રશ્ન છે એ સીધો તમારી સામે ખુલે અને એન્ડ સો ઓન. પછી 8, 9, 10 એમ ખુલતા જાય સવાલ. અને આમાં એવું છે, હવે વિદ્યાર્થી પાસે પેલી છે માન્યતા કે ભાઈ 100 સવાલ સીધા આવશે કે સેક્શન વાઇઝ આવશે. તો આ લોકોએ જે પેપરની સ્કીમ જ્યારે મૂકી હતી ને એ જોઈને એવું લાગે છે ટુ બી ઓનેસ્ટ કે ભાઈ જે સવાલ છે ને સેક્શન વાઇઝ આવશે. તો અહીંયા કદાચ રિઝનિંગનો છે, અહીંયા ગણિતનો છે, અહીંયા ઇંગ્લિશનો છે ને અહીંયા ગુજરાતીનો છે. તો આવી રીતે 4 સેક્શન તમને આપેલા હોય. તમારી પાસે એવો પાવર હશે કે તમે એકથી બીજો સેક્શન ઉપર તમે તમારી મરજી પ્રમાણે તમારે જ્યારે જવું હોય ત્યારે જઈ શકો, બરાબર. એવી રીતને તમારી પાસે પાવર હશે. એટલે આપણે શું કરવાનું છે કે ભાઈ આપણી પાસે આ રીતની સવલત આપેલી છે તો એનો ફાયદો ઉઠાવવાનો છે. કઈ રીતે ઉઠાવવાનો છે આગળ અહીંયા કહું છું વિષયવારમાં. એટલે આ જે તમારી પાસે કીધું ને મેં, તો ઘણા સવાલ એવા હશે કે જે છે ને એ લોકોએ સંતાડીને રાખ્યા હોય. હું પોતે મારી ટેસ્ટમાં એવી રીતે રાખું છું કે ભાઈ જે સહેલા સવાલ હોય ને છેલ્લે રાખું, એટલે ખબર પડે કે ભાઈ વિદ્યાર્થીઓ પેપર પૂરું કરી શકે છે કે નથી કરી શકતા. આનું થાય કેવું કે ધારો કે તમે ગણિત ગણવા બેઠા, તમારી પાસે ટોટલ 30 સવાલ છે, 1 થી 10 સવાલ એવા આવ્યા જેમાં આપણને કાંઈ ટપો નથી પડ્યો, પણ આપણે એમાં હિંમત નથી હારવાની. આપણે 30મા સવાલ સુધી પહોંચવાનું છે, કેમ કે ઘણીવાર છે ને આવા સવાલ સંતાડીને છુપાવીને રાખ્યા હોય, બરાબર. એટલે આપણે શું કરવાનું છે ભાઈ 30મા સવાલ સુધી પહોંચવાનું છે. ટક ક્લિક ક્લિક ટક 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 ક્લિક 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 કરીને તમારે પહોંચવાનું છે 30મા સવાલ સુધી. એટલે કદાચ એવું બને કે ભાઈ આપણને આવડતા હોય એવા સવાલ છેલ્લે હોય, જે સવાલ છે ને સફળ થાય રાખતા હોય. પત્તા બાટો ને એ રીતે સવાલ બટાતા હોય. તમને 30મો સવાલ સહેલો હોય, મને 30મો સવાલ અઘરો હોય, એવું બને. એટલે આપણે આખું પેપર છે ને આપણી સામેથી 2 વાર પાસ થવું જોઈએ. એક સેક્શન છે આપણી સામેથી 2 વાર પસાર થવો જોઈએ. પહેલી વાર આપણે જ્યારે પસાર થાય ત્યારે આપણને આવડતા હોય એવા લખીએ, ન આવડતા હોય એવા જવા દઈએ, સ્કીપ કરી દઈએ. પછી પાછો આપણી પાસે જે 10 મિનિટ જેટલો છેલ્લે ટાઈમ વધતો હોય તો એની અંદર આપણને જે નથી આવડ્યા એની ઉપર આપણે ફોકસ કરવાનું થાય, બરાબર. એટલે એવું નહીં માનવાનું કે ભાઈ પહેલી વાર નથી આવડતો તો જવા દીધો, એમ નહીં. બીજી વાર પાછું નજર ફેરો તો કદાચ આવડી પણ જાય. એટલે અહીંયા છે તમારે થોડુંક એ રીતે ધ્યાન રાખવાનું થાય. તો તમારી સામેથી આ પેપર છે આખું 2 ટાઈમ્સ 2 વાર પસાર થવું જોઈએ. ઓકે, તો આપણે આ કેટલો સમય મળે એ જોઈ લીધું. પેપર પૂરું થાય, હા થાય, શું કામ ના થાય. અને એક આ ટાર્ગેટની વાત આવે, હું પહેલેથી ઘાટા પાડીને જોરથી બોલીને કહેતો આવું છું કે તમારે 60નો ટાર્ગેટ છે એ રાખવાનો, બરાબર. 60% માર્ક્સ આપણી લેવાની તેવડ હોવી જોઈએ આ પેપરમાં. 60 માર્ક્સનો ટાર્ગેટ રાખીને ચાલશો તો દુઃખી નહીં થાવ. એક અહીંયા હું થોડાક દિવસ પહેલાં 1-2 દિવસ પહેલાં વિચારતો હતો ત્યારે એક વસ્તુ મારા મગજમાં સ્ટ્રાઇક થઈ છે, એ હું તમને કહું છું. હવે એ આપણી પાસે 2 વસ્તુ છે, અહીંયા એક ગ્રુપ એ છે અને ગ્રુપ બી છે. ઓકે, મોટાભાગના વિદ્યાર્થીઓ છે એનો ટાર્ગેટ અહીંયા છે ગ્રુપ એમાં, કેમ કે પગાર વધારે છે, પોસ્ટ સારી છે. અમુક વિદ્યાર્થી એવા છે ભાઈ આપણે ડિસ્ક્રિપ્ટિવમાં ફાવતું નથી, આપણે અહીંયા ગ્રુપ બીનો ટાર્ગેટ રાખીએ, એમાંય કાંઈ વાંધો નથી. પણ એક હરીફાઈની જ્યારે વાત કરીએ ને તો એક વસ્તુ જે એક ધ્યાનમાં આવે કે ભાઈ જે ગ્રુપ એમાં છે, અત્યારે ઘણા વિદ્યાર્થીઓ એવા છે તમારામાંથી કે જે ગ્રુપ બીની નોકરી કરતા હોય, તલાટી છો, ક્લાર્ક હશો, જુનિયર ક્લાર્ક હશો, બરાબર, ઓફિસ આસિસ્ટન્ટ હશો, તો તમે બધા ગ્રુપ બીને લગોલગ જે પગાર છે એ તમારો ચાલે છે. તો આવા જે મિત્રો છે એ લોકોનો ટાર્ગેટ ક્યાં હશે ખબર? એ ઓલરેડી આવી નોકરી કરે જ છે ગ્રુપ બીની, તો એ કોના માટે ટાર્ગેટ કરશે કે ભાઈ એ માટે. અને અમુક હોય કે ભાઈ અમારે વતન બાજુ જવું છે, નામ છે ને તેમ છે ને, તો એ કદાચ ગ્રુપ બીમાં વતનમાં વયા જાય, પછી એ XYZ પછીની વાત છે. તો તમારામાંથી અમુક વિદ્યાર્થીઓ છે એનો ટાર્ગેટ અહીંયા ગ્રુપ એનો હશે,
તમારો ટાર્ગેટ જો ગ્રુપ એનો હોય તો એમાં શું થયું પરિણામે કે ભાઈ ગ્રુપ એમાં છે ને કોમ્પિટિશન વધી ગઈ. બેરોજગાર જે વિદ્યાર્થીઓ છે એ તો જવાના જ છે, એના સિવાય બીજા જે નોકરીવાળા છે એનો ટાર્ગેટ એ ગ્રુપ એનો છે, બરાબર, કેમ કે મોટી પોસ્ટ છે, મોટો પગાર છે, મોટો ગ્રેડ પે છે, વગેરે વગેરે. પરિણામે મારા મત મુજબ, આ જો હું મારી ગણતરી પ્રમાણે કહું છું ભાઈ, આપણે ડીવાયએસઓમાં કીધું તો આપણી ગણતરી પ્રમાણે, પણ કોઈ માનતા નહોતા હાળો. પછી જોઈ લો કટ ઓફ ક્યાં અટક્યું. જીપીએસસી ડીવાયએસઓની વાત છે, હમણાં જે રિઝલ્ટ આવ્યું એની વાત છે. તો જ્યારે ગ્રુપ એ અને બીની વાત આવે તો મારું એવું માનવું છે કે આ બેનો કટ ઓફ છે, ધારો કે ગ્રુપ બીનો કટ ઓફ 50 હોય, ધારો કે આવો વિશે એવું નથી કહેતો, ધારો કે કહું છું, તો ગ્રુપ એનો કટ ઓફ છે ને 55 રહેશે. મને એવું લાગે છે કે ગ્રુપ એનો કટ ઓફ છે ને ઓછામાં ઓછો 5 માર્ક્સ તો વધારે રહેશે ગ્રુપ બી કરતાં. પછી વેકેન્સી કેટલી છે, કેટલા ગણા લે છે, બરાબર, 7 ગણા તો છે એ તો આપણને બધામાં ખબર જ છે, પણ કેટેગરી વાઇઝ કદાચ ઉપર નીચે જાય. પણ મારું એવું માનવું છે કે ઓન એન એવરેજ ગ્રુપ બીનું જેટલા અટકવું હોય એના કરતાં ગ્રુપ એનું ઊંચે જ અટકવાનું છે, એમાં કાંઈ જરાય આપણે બીજી એવી વાત નથી કરતા, પણ ઓછામાં ઓછો 5-7 માર્ક્સ જેવો ફેર તો રહેશે. એટલે જો તમારે એવું હોય કે ભાઈ મારે ગ્રુપ એમાં જવું છે તો વધારે મહેનત કરવી, સમજાય, વધારે થોડોક સ્કોર આવે એવી ટ્રાય કરવાની. જો પ્રેશર લેવાની વાત નથી કરતો, મહેનત કરવાની વાત કરી છે. પ્રેશર તો હું પોતે નથી લેતો, હું તમને શું કહેવાનો હતો, બરાબર ને. પેપર આપવા જાવ ત્યારે પ્રેશરનું કામ નથી, મગજનું કામ છે. એટલે જરાય દબાણ રાખ્યા વગર આપણે એવી કોશિશ કરવાની કે ભાઈ આપણે ધારો કે ગ્રુપ બીમાં 50નો ટાર્ગેટ રાખતા હતા ને, તો ગ્રુપ એમાં આપણે 55 થી 60 માર્ક્સનો ટાર્ગેટ રાખશું. ઓકે, પેપર તો એક જ છે, મને ખબર છે, પણ મેરિટમાં ફેરફાર હોઈ શકે, કેમ કે કોમ્પિટિશન છે ને એની ક્વોલિટી ગ્રુપ એ માટે વધારે છે ગ્રુપ બી કરતાં, સમજો. એટલા માટે થઈને આપણે જો ગ્રુપ એનો ટાર્ગેટ હોય તમારો, તો તમારે ઓબ્વિયસલી ગ્રુપ બી કરતાં 5-7 માર્ક વધારે લઈ આવવા પડશે, કદાચ એનાથી પણ વધારે નીકળે. મારી તો એવી જ ઈચ્છા છે કે ભાઈ 40 બધાને 40 માર્ક લઈ આવો એટલે બધાને એન્ટ્રી મળી જાય, બરાબર. આપણે એમાં ખુશ જ છે, મને એમાં શું વાંધો હોય. આ તો સેફ સાઈડ ઉપર રહેવાની વાત છે. પછી આપણને એમ ના થવું જોઈએ કે યાર 5 માર્ક વધારે આવી ગયા હોત તો, મેં ઇંગ્લિશ વધારે કરી લીધું હોત તો, સમજાય. એટલે જ્યારે તમે પેપર આપતા હો ત્યારે હું એમ કહું છું કે ભાઈ જો તમારો 60 થી વધારાનો ટાર્ગેટ હોય તો આમાં તમને કાંઈ વાંધો નહીં આવે. આ જનરલ માટેની આંકડાની વાત છે. SC ST OBC થોડું ઘણું 5-1 માર્ક્સ પ્લસ માઇનસ કરી લેજો, પણ હું એમ કહું છું ભાઈ તમારી કેટેગરીને અત્યારે રાખો સાઈડમાં, વધારે માર્ક લઈ આવવાની ટ્રાય કરો એઝ હાઈ એઝ પોસિબલ. જેમ વધારે માર્ક્સ આવે એમ વધારે સારું રહેશે. તમારા ભવિષ્ય માટેની વાત છે, એમાં મારે કાંઈ લઈ લેવાનું નથી. તમે પાસ થશો, તમને યાદ નહીં હોય કે ભાઈ આવા કોકનો લેક્ચર આપણે જોયો હતો, બરાબર. અમુક વિદ્યાર્થી અમને રાતે 3 વાગે પકડી લે છે, હાઈવે ઉપર જતા હોય, બસવાળો હોલ્ટ કરે 3 વાગે, ભાઈ હાલો અહીંયા લીંબડી પાસે ઉભી પાસે, ન્યાય 1-2 સ્ટુડન્ટ મળી ગયા હોય, બરાબર. તો અમુક વિદ્યાર્થી અમને યાદ રાખે છે, અમુક નથી રાખતા. તો તમે કદાચ નહીં રાખો, તમારામાંથી અમુક રાખશે, અમુક નહીં રાખે. પણ આપણે ખાલી સેફ સાઈડ ઉપર રહેવાની વાત છે. જો તમારે સેફ સાઈડ ઉપર રહેવું હોય, આપણે મેઇન્સ આપવાની છે હજી, બરાબર ને, તો બનતા સુધી એવી કોશિશ કરવાની કે 60 થી વધારે માર્ક્સ આવે. આ તો હું પહેલાંય કહી ચૂક્યો છું, એમાં કંઈ નવી વાતો નથી કરતો અત્યારે. પણ આ એક મારા મગજમાં આવ્યું હતું ઓબ્ઝર્વેશન. આ અત્યારે થોડુંક એનાલિસિસ, થોડુંક તારણ કાઢીને એવું લાગતું હતું કે ભાઈ જે ગ્રુપ બીનો કટ ઓફ છે એના કરતાં ગ્રુપ એના કટ ઓફમાં 5-1 માર્ક્સથી વધારે ડિફરન્સ તો રહેશે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું. જો ગ્રુપ એનો ટાર્ગેટ રાખતા હો તો બનતા સુધી 55-60 આસપાસ અથવા એનાથી પણ વધારે રાખવાની કોશિશ કરવાની. ના આવે તો કાંઈ નહીં, ગ્રુપ બી તો મળવાની જ છે ને, કોઈ દી એવું નહીં. અને માનો કે આવી પરીક્ષા પાસ ન થતો, તમે કદાચ જીપીએસસી પાસ થઈ જાઓ, ભગવાને તમારી નસીબમાં કદાચ જીપીએસસી લખી હોય કે ભાઈ તારે ક્લાર્ક નથી બનવાનું, તારે સીધું ઓફિસર બનવાનું છે, તો એમ થાય. એટલે આ બે વસ્તુ છે. ઓકે, આટલું આપણું પૂરું થઈ ગયું. વિષયવાર રણનીતિ ઉપર આવીએ જરાક. અહીંયા થોડીક વધારે ટાઈમ દેવાની જરૂર છે, એ હું અત્યારે દઈ દઉં છું. જો ભાઈ વિડીયો લાંબો છે તો તમે અહીંયા લેક્ચરમાં તમારું કલાકનું ફોકસ ના રહે તો તમે ત્યાં શું કરશો પરીક્ષાના હોલમાં, બરાબર. એટલે થોડુંક એ રીતના તમારે ધ્યાન રાખજો, થોડીક ધીરજ રાખજો, મજા આવશે. કંઈક નવું શીખીને જશો, કંઈક કામનું શીખીને જશો. અહીંયા હું કંઈ મારી જાહેરાત કરવા તો નથી આવ્યો, બરાબર. મફતની સેવા છે, ગમતું હોય તો જોઈ લેવાનું. એટલે આટલું છે, બરાબર. આપણે આ પોઈન્ટ જોયો. કેટલો સમય મળે, પેપર પૂરું થઈ જાય, હા ભાઈ થાય. ટાર્ગેટ કેટલો રાખવાનો, તો કે ભાઈ આવી રીતનો ટાર્ગેટ રાખવાનો. સમાચાર દૂર રહેવાનું. 2 વાર પેપર પૂરું આપણી સામેથી પસાર થવું જોઈએ. વિષયવાર રણનીતિ ઉપર આવીએ. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો જરાક. પહેલી વાત તો કયો વિષય પહેલા અટેમ્પ્ટ કરવો. હવે જો અહીંયા
અહીંયા હમ ખાવા પૂરતા 4 જ વિષય છે, બરાબર ને? આ કાંઈ ઓલી 300 રૂપિયાની થાળી નથી કે 12 આઈટમ તમને મળવાનું, એવું કાંઈ નથી આની અંદર. તમારી પાસે 4 વિષય છે હમ ખાવા પૂરતા. આમાંથી કયો પહેલા કરવો? તો પહેલામાં પહેલી આપણી સલાહ એ છે કે ભાઈ તમે મેથ્સ અને રિઝનિંગના ગમે એવા મોટા બાદશાહ પોતાને માનતા હો, તમે ખાટું માનતા હો, તમે કિંગ માનતા હો, તમે રાજા માનતા હો, તમે જી માનતા હોય, પહેલામાં પહેલી વાત એ કે ભાઈ આની અંદર પહેલા મેથ્સ અને રિઝનિંગના સેક્શનમાં બનતા સુધી એન્ટ્રી કરવી નહીં શરૂમાં. તો સાહેબ કરવાનું શું? તો કે ભાઈ તમારે યા તો ગુજરાતી તમારો સ્ટ્રોંગ હશે, યા તો ઇંગ્લિશ સ્ટ્રોંગ હશે, બરાબર? યા તો બેયમાં તમને સરસ મજા આવતી હશે, 15માંથી 12 માર્ક્સ બેયમાં લઈ શકો એવી પરિસ્થિતિ હશે. તો જો તમને કોન્ફિડન્સ હોય કે ભાઈ આપણે ગુજરાતીમાં વધારે સારું કરી શકશું, તો પહેલા હંમેશા ગુજરાતી પસંદ કરવો. તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં અને મેથ્સમાં લોચા છે, એટલે જો તમે એવા વિદ્યાર્થીની કેટેગરીમાં આવતો કે આપણને ઇંગ્લિશ નથી આવડતું, તો પહેલાં ગુજરાતી કરવું. ગુજરાતી તો તમે કરેલું છે હું ધારું છું, પછી તમે કેટલું કરેલું છે એ તમને ખબર છે. પછી જો ગુજરાતી થઈ ગયું, પછી એકવાર છે ને ઇંગ્લિશમાં આટો મારી લેવાનો. ઇંગ્લિશમાં આટો મારશો એટલે તમને ખબર પડી જશે ભાઈ આમાં આપણને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું. ગુજરાતી એટેમ્પ્ટ કરી લીધું, ઇંગ્લિશ એટેમ્પ્ટ કરી લીધું, પછી આ મેથ્સ અને રિઝનિંગમાંથી તમને જે સ્ટ્રોંગ લાગતો હોય, ધારો કે મને રિઝનિંગમાં મજા આવતી હોય અને વિઝ્યુઅલ રિઝનિંગવાળા જે સવાલ છે, બરાબર, જે નોન વર્બલ રિઝનિંગ છે, આકૃતિ ઉપરથી જવાબ આપવાનો છે, તો એમાં જો મને મજા આવતી હોય તો હું એ કરીશ, અને છેલ્લે હું રાખીશ મેથ્સને. આપણી મોક ટેસ્ટ હતી એમાં ઘણા વિદ્યાર્થીઓને મેથ્સમાં ઓછા માર્ક હતા, 30માંથી 10 માર્ક હતા, 9 માર્ક હતા, તો આ વિદ્યાર્થીઓ મેથ્સ છેલ્લે રાખે. તો આ રીતનો કંઈક ક્રમ રહે કે ભાઈ જો તમારા ગુજરાતી ઇંગ્લિશ કરતાં ગુજરાતી સ્ટ્રોંગ હોય તો પહેલાં તમે ગુજરાતી કરો, પછી ઇંગ્લિશ કરો, પછી રિઝનિંગ કરો અને પછી મેથ્સ કરો. આવી રીતની તમારી સ્ટ્રેટેજી કંઈક આવી રીતની રફલી દેખાય. તો કયો વિષય પહેલાં અટેમ્પ્ટ કરો? મેથ્સ અને રિઝનિંગ તો રહેવા દેવાનો ભાઈ છે પહેલાં. પરીક્ષા આપવા ગયા હો ત્યારે ઈગો નહીં રાખવાનો, બરાબર? નથી આવડતો સવાલ તો સ્કીપ કરી દો પ્રેમથી, ઇજ્જતથી. એના પછીનો સવાલ અટેમ્પ્ટ કરો. એ ના આવડતો હોય તેના પછી ન કરો, એ ના આવડતો હોય તેના પછી ન કરો, કાંઈક તો આવડતું હશે આપણા પેપરમાં. એટલે જ્યારે મેથ્સ અને રિઝનિંગ છે હંમેશા છેલ્લે રાખશું આપણે, બરાબર? પહેલાં આપણે શું કરશું? ગુજરાતી, ઇંગ્લિશ, પછી રિઝનિંગ કરશું, પછી મેથ્સ કરશું. અને એની અંદર જો તમને આ બેમાં તમારે ઈગો જરાય રાખવાનો નથી, ના આવડતું હોય ને તો ઓકે, હાથ જોડીને નીકળી જવાનું, સ્કીપ કરી દેજો સવાલને. ઓકે, તો વિષયવાર કયો અટેમ્પ્ટ પહેલાં કરો એ આપણે આગળ જોયું, બરાબર? એક અહીંયા મેં લખ્યું છે અહીંયા વાંચન મજૂરી કાઉન્સમાં. આ વાંચન અથવા મજૂરીથી મારો કહેવાનો મતલબ શું છે કે ભાઈ તમારી પાસે તમને જો મજૂરી કરાવડાવી હોય ને તો ફર્સ્ટ ક્લાસ રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછી લઉં. જો હું પેપર સેટ કરતો હોઉં ને તો તમને 3 ફકરા વચાવું ત્યાં ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બેયમાં, અને એની ઉપરથી તમને 5 સવાલ છે તમને આપું કે ભાઈ હવે જવાબ આપો આના, બરાબર? એટલે જ્યારે આવું કંઈ પેપરમાં તમારે આપેલું હોય ને કે ભાઈ સાહેબ આ તો આપણને મજૂરી કરાવવા માગે છે એક્ઝામિનર, પેપર કાઢવાવાળો, તો આપણે શું કરવાનું છે ખબર? કે ભાઈ એ સવાલ છે ને એના સાઈડમાં રાખી દેવાના, અને બાકીના જે ફટાફટ અટેમ્પ્ટ થતા હોય ને એવા સવાલ કરી લેવાના. જેમ કે ઇંગ્લિશ છે, ઇંગ્લિશની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછાય. આની અંદર માનો કે તમને 3 પેરેગ્રાફ આપી દીધા SBIના પેપરમાં આપે ને એની જેમ. આ બધું તમારે અહીંયાથી ખબર પડે ભાઈ ઓલા પેપર એકો એક્ઝામ પાસ નથી કરી, આરામ બરાબર કોઈ દી જોયું નથી પેપર કેવું હોય, એની પાસે તમે ભણતા હો તો ઓલ ધ બેસ્ટ મારા તરફથી, થઈ જાજો પાસ ત્યાંથી ભણીને. અહીંથી મારે નામ નથી લેવા, બટ તમને ખબર છે હું કોની વાત કરું છું, મને ખબર છે, અને જેની વાત કરીએ છીએ એ વિડીયો જોવે છે એને ખબર છે કે ભાઈ એની વાત થાય છે. એટલે આ બધું ભાઈ અહીંયા પેપર અહીંયા તમે ઘસવા ગયા હો ને તો તમને ખબર હોય. SBI ક્લાર્કના પેપર ક્લાર્કનું પેપર આપવા જાવ ને એ તમને મજૂરી કરાવે કોમ્પ્રિહેન્શનમાં. આપણી મોક ટેસ્ટમાં અમુક સવાલ આપ્યો હોય ને તો ઘણાને એમ લાગતું હોય કે આ તો સાહેબ આપણને થોડુંક વધારે પડતું થઈ ગયું. બેટા ક્લાર્કનું પેપર આપવા જાવ ખબર પડે, SBI ક્લાર્કની વાત છે. તો જો તમારી પાસે તમને ઓલો મજૂરી કરવા માગતો હોય છે ને તો આવું કંઈકમાં તમને પાડશે, વચાવશે વધારે. તો જો આવું લાગતું હોય ને કે ભાઈ આની અંદર વધારે ટાઈમ જાય એમ છે વાંચવામાં, બરાબર, 2 થી 3 પેરેગ્રાફ આપેલા હોય તો પ્રેમથી એ સવાલ સ્કીપ કરીને આગળ વયું જવાનું. બાકીના જે સવાલ છે ફટાફટ થાય હોય ને એવા કરી લેવાના. સેમ ગોઝ ફોર મેથ્સ અને રિઝનિંગ. રિઝનિંગમાં તમારી પાસે આ લોકોએ DIનો ટોપિક આપ્યો છે, બરાબર? તમને DI આપી દીધું. હવે DI એવી વસ્તુ છે કે ભાઈ આ સોલ્વ થઈ જાય ને તો પેનની જરૂર ન પડે, પણ જો એ લોકો તમને હેરાન કરવાના મૂડમાં હોય ને તો તમારી પાસે ગણતરી કરાવી રાખે. ગણતરી હોય ખાલી સરવાળો બાદ બાકીની કે ભાઈ આ 2 ગ્રાફ છે અને કમ્પેર કરીને એનો તફાવત ગોતીને જવાબ આપો, બરાબર? પણ એમાં તમારો ટાઈમ જાય. એટલે અમુક સવાલ એવા હોય જેમ કે ઇંગ્લિશ છે
તો ઇંગ્લિશની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, બરાબર. આવી રીતના કંઈ સવાલ પૂછાય તો આની અંદર તમારો ટાઈમ વધારે વેસ્ટ થાય. રિઝનિંગ છે તો આની અંદર ડીઆઈમાં તમારો ટાઈમ છે વધારે વેસ્ટ થાય, બરાબર. સેમ ગોસ ફોર ગુજરાતી, કે ભાઈ આની અંદર એક ગદ્યાર્થ ગ્રહણ છે, બરાબર. તો આ ગદ્યાર્થ ગ્રહણ છે અથવા પદ્યાર્થ ગ્રહણ છે, એમાં તમારો ટાઈમ કાઢવામાં મજા આવે. તો આવી રીતનું કંઈ દેખાતું હોય ને તો પહેલાં આ નહીં કરવાનું, બરાબર. પછી એક આ ડીએસનો ડેટા સફિશિયન્સીનો ટોપિક આવે. આની અંદર તમારે થોડુંક વધારે કેલ્ક્યુલેટિવ હોય, કે તમે આખો દાખલો ગણી લો પછી તમને ખબર પડે કે ઠીક આમ આવી રીતે આમ જાવતું હતું. અને જરાક વાંચનમાં સવાલે વાંચવો પડે એવું વધારે એવું બને, કેમ કે એમાં લખેલું હોય કે પહેલું વિધાન પર્યાપ્ત છે, બીજું પર્યાપ્ત છે, બે પર્યાપ્ત નથી અથવા બે એક સાથે પર્યાપ્ત છે. એવી રીતના ઓપ્શન ગોતવામાં મગજ થોડુંક કસવું પડે, વાંચવું પડે વધારે. તો બનતા સુધી શું કરવાનું કે ભાઈ આવા સવાલ છે ને એ છેલ્લે રાખવાના. અને ખાસ કરીને જો આમાં એકમાં સિમ્પ્લિફિકેશન એવા ટોપિક છે તમારી પાસે, બરાબર ને, કે ભાઈ સાદું રૂપ આપો. તો આવા સાદુરૂપ આપવાના આવા સવાલ હોય ને, આ જનરલી માંડ 20-25 સેકન્ડના ઘરાક હોય આ બધા, બરાબર. આ 20-25 સેકન્ડ મથો એટલે તમને આવડી જાય, કદાચ એનાથી વહેલું આવડી જાય. તો આવા સવાલ છે ને બનતા સુધી એ લોકો જો બરાબર એવી રીતે પેપર કાઢ્યું હોય ને તો છેલ્લે છુપાવીને રાખે, કે ભાઈ ધારો કે તમારી પાસે ગણિતમાં 1 થી 30 સવાલ છે, તો આવા સવાલો ને 25 થી શરૂ થતા હોય, 25, 26, 27, 28, 29 અને 30. આ 6 સવાલ એવા હોય કે ભાઈ જે બધા આખા ગામને આવડે, પણ અહીંયા સુધી પહોંચે છે કેટલા? બધાય નહીં પહોંચી શકે, ટાઈમની જ તો કમી છે ને. તો બધાય છે ને એ છેલ્લે સુધી નહીં પહોંચી શકે, પણ આપણે પહોંચવાનું છે. એટલા માટે મેં આગળ કીધું કે ભાઈ જે પેપર આખું 2 વાર વચાવવું જોઈએ, કે ભાઈ માનો કે એકાદ સવાલ ભૂલથી ચૂકાઈ ગયો હોય ને તો બીજી વાર તમને દેખાઈ જાય ને, એ કદાચ તમને આવડતો હોય એવું બને, ઘણી વાર એવું બનતું હોય. તો પહેલા આ જે વિષયવાર આપણે જોયું, તો આની અંદર છેલ્લે ક્યાં રાખશું તો કે ભાઈ મેથ્સ રિઝનિંગમાં ડીઆઈ છે, ડીએસ છે, ઇંગ્લિશમાં જે કોમ્પ્રિહેન્શન છે, ગદ્યાર્થ ગ્રહણ છે, આની અંદર ખોવાઈ જવાનો સ્કોપ વધારે છે, એટલે આપણે આને બનતા સુધી છેલ્લે બધું પૂરું થઈ જાય પછી આપણે કરશું, બરાબર. આને તો ભાઈ છેલ્લે શું કરવું એ તો આપણે કીધું. તો પહેલાં શું કરવાનું? તો પહેલાં એવા સવાલ કરવાના કે જે તમને ફટાફટ તમારા ઓન ધ સ્પોટ તમે 5-10 સેકન્ડમાં જવાબ આપી શકો, અથવા નાની એવી ગણતરીથી જવાબ આપી શકો, એવી રીતનો સવાલ છે આપણે પહેલાં કરશું. એ પછી ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, રિઝનિંગ હોય કે મેથ્સ હોય. ઇંગ્લિશ એ જોશો ને તમે એટલે તમને ખબર પડી જશે. ધારો કે કોક એમ કહે કે ભાઈ ગુજરાતી છે, ધારો કે તમને એમ કીધું કે ભાઈ લીલું શબ્દ લખો ને એનો તમે વિરુદ્ધાર્થી શબ્દ આપો, તો એને કંઈ જોવાની જરૂર ના પડે, આપણને ખબર જ છે કે ભાઈ લીલું એટલે ભીના જેવો મતલબ થાય આની અંદર, બરાબર. ઓપ્શન જોશો એની પરથી ખબર પડી જાય. તો સૂકું ઓપ્શન હશે એ આપણે ટીક કરીને આપણે નીકળી જશું નેક્સ્ટ સવાલ ઉપર. તો આવી રીતના થોડીક નાની એવી સ્ટ્રેટેજી હોય. ટીપે સરોવર ભરાય ને એમ આવી રીતે એક સવાલથી તમારા માર્ક્સ 60-70 પહોંચે. તો આપણે બધું નથી કરવાનું, 100% આપણે 100 માર્ક્સ લેવાય નથી, આપણને કોઈને આવવાના નથી. માંડ 5-10% વિદ્યાર્થી એવા હશે ને, એ 6 વર્ષથી લઈને બેઠા હોય તમારા આવી પરીક્ષામાં 100 માર્ક આવે તો હું એમાં થઈ ગયું, બરાબર ને. એટલે આ જે છે વિષયવાર રણનીતિની જ્યારે વાત આવે તો પહેલાં આ તમારે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ જેમાં એમ લાગતું ને કે ભાઈ આમાં આપણો ટાઈમ વધારે વેસ્ટ થાય છે, તો પ્રેમથી એ સવાલને સ્કીપ કરીને આગળ વધી જવાનું, ઈગો ઉપર લેવાનું નહીં. અને જે આ સવાલ છે કે ભાઈ આવા સવાલ છે એને છેલ્લે રાખવાના, કેમ કે આમાં વાંચન તમારી પાસે કઢાય ને મેઇન તમારો ટાઈમ ખપાવવા માંગતા હોય. આની તમે કોમ્પ્રિહેન્શનમાં તમે 10 મિનિટ કાઢો ઇંગ્લિશમાં અને તમને માંડ 3 સવાલ આવડે તો એનો કંઈ મતલબ નથી ને. એના કરતાં તો બીજું કંઈક કરી લીધું તો સારો માર્ક આવી જાય. એટલે મેઇન આ વસ્તુ છે. તો વિષયવાર રણનીતિની જ્યારે વાત આવે તો એ આપણે જોયું, બરાબર. રિઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ અને ગુજરાતી. પ્લસ એક આપણને આવે કે સાહેબ અટેમ્પ્ટ કેટલા કરવા, બરાબર. તો જો આનો છે ને પેપર જોયા પહેલાં કંઈ એવો અમુક જગ્યાએ જોશો ને તો પેપર પૂરું થયા પછી સેફ અટેમ્પ્ટ્સ, કે ભાઈ આટલા અટેમ્પ્ટ છે, સેફ છે. ભાઈ એવું કંઈ અત્યારથી કોઈના બાપની તેવડ નથી કે અત્યારથી કહી શકે, બરાબર. સેફ અટેમ્પ્ટ્સ પેપર આવે, જોવું પડે પેપર. અને એ હું પોતે દેવા ગયો હું તો એમ કહી શકું કે ભાઈ આટલા માર્ક્સ છે. હવે વિદ્યાર્થી દેવા ગયો છે બિચારો, માંડ નીકળો છે બહાર, એને 100 સવાલમાંથી એને 50 સવાલ યાદય નથી. હવે એ મને કઈ રીતે કહેવાનો છે કે ભાઈ સાહેબ આટલા કર્યા હોય તો આપણે આવી જાય, હો ભાઈ, બરાબર. નહીં, થોડીક અનરિયલિસ્ટિક વાત થઈ ગઈ. અને જજમેન્ટ આવે તો એરરવાળું આવે, એટલે એની અંદર આપણે પડતા નથી. સેફ અટેમ્પ્ટ્સ કેટલા કહેવાય, પણ મેં તમને ટાર્ગેટ કીધો કે ભાઈ તમારે 60 માર્ક્સ તમારે આવે ને એવું કંઈક કરવાનું. પ્રેશર લેવાની વાત નથી, રણનીતિ બનાવવાની વાત છે, ભાઈ. હવે આવા નાના પ્રેશર લ્યો તમે કેદી નવરા થાવ તમે જિંદગીમાં? એવા કંઈ પ્રેશર લેવાના જ ના હોય. એમાં પેપર આવે, હા ભાઈ આવડશે તો આવડે, નથી આવડતું ભાઈ તૈયારી કરી હતી તો આવડશે, નથી કરી તો નથી આવડવાનું.
અમે આટલી પરીક્ષાનું જ્યારે કહેતા તો કંઈ મારા બાપા તો ચેક કરવા ગયા નહોતા, તો અમે કર્યું હતું, તમને આવડ્યું થોડુંક થોડુંક. અને જેમાં નહોતું જીએસ નહોતું ફાવતું બેંકમાં, તો એમાં મેન્સમાં પાસ નહોતા થયા. એમાં પછી કહ્યું કે થોડુંક એમાં નાસી પાસ થવાનું હોય કે હવે સીસીમાં સાહેબ આવડતું નથી. બેટા તું મહિના દીની વાર છે તારી એક્ઝામને, તું અત્યારથી રોદણાનો તો તું મહિના શું કરીશ? તું આ એપ્રિલ મહિનો આખો તારો તો મે મહિનામાં સ્લોટ છે, બરાબર ને? એટલે થોડુંક અંદર જુસ્સો લાવો, થોડુંક મોટિવેશન. એમાં અમારે શું મોટિવેશન આપવું પડે? તમારે તમારી રીતે મોટિવેશન લઈ લેવાનું હોય. ગાઈડન્સ જોઈએ તો એ અમે આપવા બેઠા, હાલો ગાઈડન્સ, કેમ કે તમે નવા હો, તમને ખબર ના હોય, એના માટે ગાઈડન્સ માટે અમે બેઠા છે. હાલો, એમાં આપણે જરાય ના નથી પાડતા. હવે એમાં રોજ રોજ ચમચી પાવી પડે કે હાલો બેટા વાંચો, હાલો હાલો. માર્ગદર્શન તો અમને નથી મળ્યું જિંદગીમાં. મોટિવેશન ના લો, એ આપણે અંદરથી હતું, માર્ગદર્શન નહોતું. એટલે અત્યારે આ વાત છે કે ભાઈ જ્યારે વિષયવાર આપણે જોતા હતા તો એક મારા થોડુંક અમારી ભાઈ કોક વાર રાખવા પડે નોટ્સ બનાવીને. ઓકે, ઇંગ્લિશમાં મેં તમને કહી દીધું કે ભાઈ આજે ફકરા મોટા હોય તો એની પેસેજ મોટા હોય તો એની પાછળ ટાઈમ બગાડવું નહીં. આખા પેપરનું આપણે કહી દીધું, બરાબર. ગ્રુપ એ માટે આપણે કહી દીધું, ગ્રુપ બીમાં ટાર્ગેટનું કહી દીધું આપણે. ઓકે, આ ટાર્ગેટ કહેવાનો એક મારો મોટિવ એ હતો કે ભાઈ ધારો કે તમારું 50 માર્કે છે ને કદાચ ગ્રુપ બીમાં સિલેક્શન થઈ જાય, પણ મને એવું લાગે છે કે 50 માર્કે કદાચ તમારું ગ્રુપ કહેવાનો મતલબ એમ છે 50નો આંકડાને ધ્યાનમાં ના રાખો, ખાલી એટલું ધ્યાનમાં રાખો કે ભાઈ જે ગ્રુપ બીનું કટ ઓફ છે એના કરતાં એનું કટ ઓફ છે ને એ વધારે જ હોવાનું છે, બરાબર. એ ગ્રેટર દેન બી, સોરી, એનું કટ ઓફ છે એ ગ્રેટર દેન બી. વધારે એટલા માટે રહેવાનું છે કેમ કે કોમ્પિટિશન વધારે છે, એમાં જે કોમ્પિટિશન છે એની ક્વોલિટી વધારે છે, સમજાય છે? જે ઓલરેડી સરકારી નોકરી લઈને બેઠા છે, તલાટીને એવી એક્ઝામ પાસ કરીને બેઠા છે, એ તમારા ગ્રુપ એના કોમ્પિટિશનમાં છે. અને જીપીએસસી વાળા પણ છે. એટલે આમાં મૂંઝાવાની જરાય વાત નથી, રણનીતિ છે ને એને બદલવાની વાત છે. જો અત્યાર સુધી કાંઈ એવું હોય તો બદલી નાખજો. અને તમારી પાસે જો 20-25 દિવસનો ટાઈમ હોય તો તમારે મોક ટેસ્ટ પરચેસ કરવી હોય આપણી તો કરી શકો છો, બરાબર. 1 તારીખે પરીક્ષા હોય મોક ટેસ્ટનો કાંઈ ફાયદો નહીં થાય. હવે હું જ તમને કહી દઉં છું, ખાલી સોલ્વ કરવા માટે લેવી હોય તો લ્યો. બાકી જે ફાયદો થવાનો જે મોક ટેસ્ટનો હતો એ તમને કદાચ મહિના દિવસ પછી તમારો સ્લોટ હોય તો થાય, પણ હવે 4 દી પછી પરીક્ષા હોય મારે એમ ન કહેવાય ને કે ભાઈ મોક ટેસ્ટ આપી દે તો પાસ થઈ જાય છે. તો આ આકડું ચિત્ર છે થોડુંક. આ રણનીતિ હતી આખી, બરાબર. તમને ટાર્ગેટનું કીધું, સેફ અટેમ્પ્ટનું હજી નથી કહેતો, લગભગ હું ક્યારેય કહીશ જ નહીં, કેમ કે આટલા બધી 71 શિફ્ટ છે, આમાં મારે કેમ નક્કી કરું કેટલા શિફ્ટના કેટલા સેફ અટેમ્પ્ટ છે એ? એમ તો હું આવીને લ્યો, મારે આવું હોય તો હું વ્યૂઝ લઈને વયો જાઉં, રોજના 1000 વ્યૂઝ લઈને, ભાઈ આજનામાં આટલા સેફ અટેમ્પ્ટ છે, આજનામાં આટલા છે. એવું આપણે કંઈ કરવું નથી જિંદગીમાં અત્યારે. તો આ વસ્તુ છે મેઇન. ઓકે, રણનીતિ આપણે જોઈ લીધી, 4 વિષય જોઈ લીધા, કયો વિષય પહેલાં કરવો એ જોઈ લીધું, કયા વિષયમાં શું પહેલાં કરવું શું છેલ્લા કરવું એ આપણે જોઈ લીધું, બરાબર. હવે કરવાનું એ છે કે પેપર આપવા જાઓ જરાય મૂંઝાવાનું નથી. પાણી ફર્સ્ટ ક્લાસ, આપણે આગળના લેક્ચરમાં કીધું છે એમ ઠંડુ પાણી રાખો, પાણીની બોટલ ભરીને રાખો, જો લઈ જવા દે તો, બરાબર. કલાક જ છે, કલાક તો પાણી પીવાની શું જરૂર પડે, પણ આ તો જસ્ટ ઇન કેસ. અને માનો કે કંઈ મૂંઝાણ હોય, જે ભગવાન માતાજીમાં જેવા માનતા હોય એનું નામ લેવાનું ફર્સ્ટ ક્લાસ, ઊંડા શ્વાસ લ્યો, બરાબર. મસ્ત નાહી ધોઈને જવાનું, અને જો આસપાસ ક્યાંય નાસ્તાવાળા હોય તો સરસ, છેલ્લે બાકી બાલાજીને ચેવડો ખાઈ લેવાનો, ઉપર છાશ પી લેવાની, સોડા પી લેવાની. ખાલી પેટે જઈને પછી ત્યાં જઈને ભૂખ લાગે ને હવે અડધું ધ્યાન પેટમાં ને અડધું ધ્યાન આમ એમ મેળ ન આવે જિંદગીમાં એમ. બાકી જરાય કાંઈ મૂંઝાણ નથી, જસ્ટ અનધર એક્ઝામ, એવું જ છે આમાં, બરાબર ને. આપણે કાંઈ ખાલી હવે ખોટા મોટિવેશન દેવા નથી, તારી એન્ટ્રી આમ પડશે ને તેમ પડશે. એન્ટ્રી પડે ત્યારે પાડી લેજો. અત્યારે પેપરમાં જ્યારે આપવાનું છે તો બધાની જેમ જ આપણી એન્ટ્રી પડવાની છે, રિક્ષામાં જ જાશો તમે ને, જરાય કોઈ જાતનું પ્રેશર લીધા વગર પેપર આપવાનું છે, બરાબર. અને જ્યાં મૂંઝાવ ત્યાં તમારા ભગવાનનું માતાજીનું નામ લ્યો, બરાબર. એ તમને સહાય કરશે. ઈષ્ટદેવનું જેમાં માનતા હોય એમાં નામ લ્યો, બરાબર. મંત્ર જો કંઈ આવડતા હોય તો મનમાં ગાયત્રી મંત્ર બોલો, ઓમ નમઃ શિવાય બોલો, ઊંડા શ્વાસ લ્યો, બસ. બીજું કાંઈ હોય નહીં આમાં. ગીત સાંભળો, બરાબર ને. હમણાં ઘણા ગીત આવી ગયા સારા, એ સાંભળો, ગીત સાંભળો, મોજ કરો યાર. એમાં કંઈ પેપર આપવા જાઓ છો, એમાં ક્યાં ને તમારા સરહદ ઉપર રશિયા અને યુક્રેનનું યુદ્ધ થાય છે ને એમાં તમને મોકલા છે ને એવું ક્યાં છે આમાં? ખાલી પેપર આપવા જાઓ છો, પેપર આપીને હાલ્યા બસ, બીજું કાંઈ હોય નહીં આમાં. અને થોડુંક એટલું ધ્યાન રાખવાનું ભાઈ, જો તમે સૌરાષ્ટ્ર બાજુથી હોય તમને અમદાવાદનું સેન્ટર આપ્યું હોય તો તમે જો રાજકોટથી હશો તો કદાચ તમે 5 વાગે ટ્રાવેલ્સમાં બેસો ને તમે 9 વાગે પહોંચી જાઓ એવું બને. પણ બાકી જુનાગઢવાળા હો
રાજકોટથી આ સાઈડ ગોંડલ આસપાસના આવો તો પછી થોડુંક પ્રોબ્લેમ થશે સવારે પહોંચવામાં, એટલે થોડુંક એ પ્રમાણે રહેવું, એ પ્રમાણે મગજમાં એસ્ટિમેટ રાખવું, બરાબર ને. પછી એવું ન થાય કે આપણે બસમાં હતા ને પેપર વહી ગયું. બસ વાળાનું નક્કી ન થતું ક્યારેક ક્યારેક. એકવાર અમારે જ એવું થયું હતું. અમારું તો ઠીક, હાલો પેપર અમારું 11-12 વાગે હતું. બાકી અહીંયા લીંબડી જુનાગઢથી જતો તો અમદાવાદ, અને લીંબડી પાસે ટ્રાફિક જામ હતો ને 3 કલાક બસ એકની એક જગ્યાએ ઊભી રહી. 3 કલાક એમ. સવારે 3:30 વાગ્યાથી લઈને 6-6:30 સુધી બસ ન્યા હતી. આ તો ઠીક છે, પછી ભગાવી અને આપણો ટાઈમ મોડો હતો એટલે આપણે થોડાક એમાં બચી ગયા. બાકી માનો કે આપણો 9 વાગ્યાનો ટાઈમ હોય અને હજી આપણે 6-6:30 વાગે લીંબડીમાં છે, હજી અમદાવાદ આવતા હજી 2 કલાક 2.5 કલાક ઓછામાં ઓછી લાગશે, બરાબર ને. પછી એવું થાય, એમ ભાગાભાગી થઈ પડે. એટલે બનતા સુધી સેન્ટર ઉપર વહેલા પહોંચી જાય એવી ગણતરી રાખજો, એઝ પર યોર ટાઈમ. એમ તો આપણે વચ્ચે વચ્ચે જરૂર હશે તો મળતા રહેશું. બાકી આજનો લેક્ચર આપણે આટલો રાખીએ. આપણે ઘણો લાંબો લેક્ચર થઈ ગયો, બટ ઇટ્સ ઓકે, તમારા ફાયદા માટે જ છે. ફ્રીની સલાહ છે, બટ બહુ કામની સલાહ છે. ઓકે, મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમારી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. જરાય ટેન્શન રાખ્યા વગર, પ્રેશર રાખ્યા વગર પરીક્ષા આપો, મસ્ત જોરદાર રિલેક્સ રહીને, અને પાસ થવાનું મારી પાસે પેંડાનું બોક્સ લઈને આવો, બરાબર ને. ઓકે, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.